समय इशाराय स्वानुभूत्या चकाशते चित स्वभावाय भावाय सर्वभावांतरक्षिते एगो में ईशाशदोपा ज्ञान दर्शन लखणो शेषा में बाईगा भावा शब्दे संयोग लखणा मारो शाश्वत एक दर्शन ज्ञान लक्षण यू है बाकी बता संयोग लक्षण भाव बुझती पाई है एक शुद्ध सदारूपी ज्ञान दर्शन नहीं करे कहने के मारी जरी परमाणु मात्र नहीं ये जानतो अनंत ने गुण द्रव्य ने परिचय बने जीव जाने आत्म ने कशु मोह पामे जाय करे नहीं अप्रमत के प्रमत नहीं ये एक नायक भाव है एवी शुद्ध कथा नहीं ज्ञात तो ते जन्म कृत्य में ज्ञान नहीं कारक नहीं वेद करे जाने जी कर्मो देवी बनते में मोक्ष में ध्रुवचल ने अनुपम गति पामेल शरीर ने वंदी कहूँ सुत केवली कथित आशमय प्रावृत तुष्टाप निजने मोक्ष पंथे ज्ञान अनुभवते तेमाज नित्य विहार कर नहीं विहर पर द्रव्यो विषय ओम श्री नमस्ते नमस्ते नमस्ते। श्रीबेन श्रीना स्वानुभूति दर्शन पर આપણે ચર્ચા આજે લેવાની છે। स्वानुभूति दर्शन में આપણે ઘણા સમય પહેલા પણ ઘણા બોલ ઉપર ચર્ચા લીધેલી છે। આજે જે ચર્ચા લેવામાં આવે છે 307 નંબરનો પ્રશ્ન છે 307 જૈન દર્શનની કોઈ એવી સ્થિતિ રહેલી છે કે એક વિશ્વમાં ઘણા દર્શનો છે તેમાં જૈન દર્શન દરેક દર્શનથી જુદું અને સ્વાભાવિક જૈન દર્શન પોતાના ચૈતન્ય તત્વને બતાવનારું દર્શન છે। અન્ય દર્શનો પણ હોય છે જગતમાં પણ જૈન દર્શન છે એની કોઈ એવી વિશેષતા છે કે જીવનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે અને જીવની અવાસ્તવિક સ્થિતિ કેવી રીતે ચાલી રહી છે તેની જ્ઞાન તેનું કરાવી અને વાસ્તવિક સ્વરૂપની શ્રદ્ધા કેવી રીતે થઈ જાય તેનું આબેહૂબ નિરૂપણ જૈન દર્શનમાં કરવામાં આવે છે। માટે જૈન દર્શન બધા દર્શનથી જુદું પડી જાય છે। ચૈતન્ય તત્વની મુખ્યતાથી સ્વભાવ અને વિભાવની ભિન્નતા અને સ્વભાવનો મહિમા દર્શાવતી જે આખી એની યશોગાથા રચના કરવામાં આવે છે એ જૈન દર્શનમાં સમાયેલી છે। એવું કોઈ અપૂર્વ જૈન દર્શન આપણા સદભાગ્યે અને આપણા મહાભાગ્યે આપણને જીનેન્દ્ર પરમાત્માનું દર્શન કરાવનારું દર્શન એ આચાર્ય કુલકુલ દેવ અમૃતચંદ્ર આચાર્ય દેવ પદ્મ બ્રહ્મલધારી દેવ મુનિરાજ એ બધાના શાસ્ત્રો અને ટીકા દ્વારા મળ્યું અને એનું સ્પષ્ટીકરણ કરનારા આપણા ધર્મપિતા પૂજ્ય ગુરુદેવ શ્રીનું ભરત ક્ષેત્રમાં આગમન થયું અને તેમણે આચાર્યોની ગાથાઓ એના ઉપર થયેલી ટીકાઓ મુનિરાજની નિયમસાર ઉપરની ટીકા અને એના ઉપર પૂર્વ ખુલાસાઓ અલૌકિક જૈન દર્શનનું સ્વરૂપ બતાવ્યું। 45 વર્ષ સુધી પૂજ્ય ગુરુદેવશ્રીએ દ્રવ્ય ગુણ પર્યાય વિભાવ સ્વભાવ નિશ્ચય વ્યવહાર એની ક્રમબદ્ધતા એવી બધી ઘણા વિષયો ઉપર 45 વર્ષ સુધી છણાવટ કરી। ક્યાંય કોઈ એકેય પડખું બાકી ન રહી જાય એવી સ્પષ્ટતા ઘણા વર્ષોથી ભૂતકાળમાં જાય તો દેખાતી નથી એવી સ્પષ્ટતા પૂજ્ય ગુરુદેવશ્રીની વાણી દ્વારા આપણી પાસે પ્રાપ્ત રૂપે થઈ। એવી કોઈ ઘટના બની ગઈ 45 વર્ષના યોગે કે જૈન દર્શનને એકદમ સરળતમ કરી અને આપણી હથેળીમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ મૂકી દીધું। એ પૂજ્ય ગુરુદેવશ્રીની અદભુત શૈલી રહી કે કોઈ પણ જીવ નવો પણ પ્રવિષ્ટ થતો હોય આ માર્ગમાં
તો પૂજ્ય ગુરુદેવ શ્રીનું એક પ્રવચન સાંભળે ત્યાં ભાવ વિભોર થઈ જાય એવી કોઈ ચમત્કારિક વાત પૂજ્ય ગુરુદેવ શ્રી મુખેથી ઝડતી હતી. એની મુખ્ય શૈલી એ હતી કે સ્વભાવની સ્થિતિ બતાવતા જાય, સ્વભાવનો આદર કેવી રીતે કરવો, પોતાનું ચૈતન્ય તત્વ છે એનો આદર કેવી રીતે કરવો, અને એની ચૈતન્ય તત્વની સાથે રહેલી એની પર્યાય છે એ પર્યાયમાં જે વિભાવો વર્તે છે એ વિભાવોથી પૃથક થઈને સ્વભાવ તરફનું વલણ કેવી રીતે કેળવવું. આ પૂજ્ય ગુરુદેવ શ્રીનો 45 વર્ષ સુધીનો ઉપદેશ આ રહ્યો છે. એવી કોઈ આપણા સદભાગ્યે આપણા હાથમાં આવી પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણી આવી અને એ પૂજ્ય ગુરુદેવ શ્રીએ 45 વર્ષ વિસ્તાર કર્યો ત્યારે પણ અને ત્યાર પછી પણ ઘણા શ્રોતાઓએ પૂજ્ય બેનશ્રીને પ્રશ્નોત્તરી કરી. કારણ કે પૂજ્ય ગુરુદેવ શ્રીની સંપૂર્ણ વાત શાસ્ત્રોક્ત વાત આવે. શાસ્ત્રમાં આચાર્ય ભગવાને જે રચના કરી હોય એવી જ પૂજ્ય ગુરુદેવ શ્રીની શૈલી હતી કે એનું સ્પષ્ટીકરણ આચાર્ય ભગવાનની ગાથાને સામે રાખી શાસ્ત્રો અને એના ઉપર એનું સ્પષ્ટીકરણ કર્યા કરે. અને આમાં ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય જીવોને, એટલે પૂજ્ય બેનશ્રી પાસે આવે અને એ પ્રશ્નોનું નિરાકરણ પૂજ્ય બેનશ્રી કરીને એને સમજાવે. આવી કોઈ જ્ઞાનીઓની અપૂર્વ જોડી પૂજ્ય ગુરુદેવ શ્રી, પૂજ્ય બેનશ્રી, પૂજ્ય બેન એવી કોઈ અપૂર્વ આપણી પાસે શૃંખલા જ્ઞાનીઓની આપણી પાસે આવી ગઈ. અને એવા જ્ઞાનીઓએ જે પ્રશ્નોત્તરી રૂપે જે ચર્ચાઓ કરેલી એ આ સ્વાનુભૂતિ દર્શનમાં પૂજ્ય બેનશ્રીની તત્વ ચર્ચા આવી. ઘણા પ્રશ્નો આમાં એવા છે કે ખરેખર એના ઊંડાણમાં જયારે જીવ જાય ત્યારે એને ખ્યાલમાં આવે છે કે આમાં કહેવા શું માંગે છે. ઉપરથી વાંચે ખાલી સંતોષથી સાંભળી લઈએ પણ એને અંદરથી સ્પર્શ ન થાય એ વાતનો. એટલે એવી કોઈ અપૂર્વ ચર્ચાઓ આ સ્વાનુભૂતિ દર્શનમાં ભરેલી છે. આપણે આના ઘણા બોલો ઉપર ચર્ચા કરેલી છે. આજે આપણે 307 નંબરનો બોલ લઈ છીએ. એટલે પૂજ્ય ગુરુદેવ શ્રીની શૈલી જે હતી કે પોતાના સ્વભાવનો આદર કરાવતા જાય, પર્યાયમાં વિભાવો વર્તતા હોય એનું જ્ઞાન કરાવતા જાય અને એ વિભાવોથી પાછા ફરી અને સ્વભાવ તરફ કેવી રીતે વલણનો વેગ તારો ચાલે એવી દ્રષ્ટિનું જોર આપતા જાય. એવી કોઈ પૂજ્ય ગુરુદેવ શ્રીની શૈલી હતી. એ ઉપરનો જ આમાં એક આ પ્રશ્ન આવ્યો છે. રાગ અને જ્ઞાન જુદા છે એટલું જાણે તો પૂરતું થઈ રહે કે દ્રવ્ય અને પર્યાયનું પણ ભેદ જ્ઞાન કરવું જ પડે? એવો કોઈ પ્રશ્ન શ્રોતાએ મૂક્યો છે. રાગ જે છે એ રાગ વિભાવ છે. આમાં પ્રશ્ન છે રાગ અને જ્ઞાન જુદા છે એટલું જાણે તો પૂરતું થઈ રહે. હવે રાગ છે એ વિભાવ છે અને વિભાવ હંમેશા નિમિત્તના લક્ષ વગર ઉત્પન્ન થતો નથી. આ પ્રથમ સિદ્ધાંતિક વાત છે. રાગ કોઈ પણ જીવની પર્યાયમાં જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર પ્રગટ ન થાય, 12મા ગુણસ્થાનનો પ્રથમ સમય જ્યાં સુધી ન આવે ત્યાં સુધી બુદ્ધિપૂર્વક અથવા તો અબુદ્ધિપૂર્વક રાગનું પરિણમન એની પર્યાયમાં ચાલ્યા કરે છે. રાગ એવી વસ્તુ નથી કે માત્ર પૂતગલમાં જ થતો હોય. રાગ પૂતગલના લક્ષે પોતાની પર્યાયમાં વિભાવ રૂપે પરિણમતી પોતાની પર્યાયમાં થતો એક સમયવર્તી આગંતુક ભાવ છે, એને રાગ કહેવામાં આવે છે. રાગ એટલે કોઈ પર પદાર્થ પ્રત્યે પ્રીતિ થવી, હર્ષ થવો, એ તરફ વલણ ચાલવું એને રાગ કહેવામાં આવે છે. આવા રાગનો પ્રકાર જીવને અનાદિથી પોતાની પર્યાયમાં ચાલ્યા કરે છે. એવું કોઈ રાગનું પરિણમન
અનાદિનું ચાલે છે, સમયવર્તી ચાલે છે, પણ અનાદિનું ચાલે છે. તેવી કોઈ રાગની સ્થિતિ જીવની એક સમયની બહિર્લક્ષી વિભાવરૂપી પર્યાયમાં, પરાશ્રિત પર્યાયમાં રાગનું પરિણમન વર્તમાનમાં જીવને ચાલે છે. પ્રમાણના દ્રવ્યની સત્તા છે, એક ત્રિકાળી દ્રવ્યની સત્તા છે અને એક પર્યાયની સત્તા છે. બે સત્તા મળીને પ્રમાણના દ્રવ્યની સત્તા છે. રાગ પ્રમાણના દ્રવ્યમાં થતો હોય છે. પ્રમાણના દ્રવ્યની બહાર રાગ છે ને થતો નથી. પ્રમાણના દ્રવ્યની બહાર રાગ પૂદગલમાં થતો કહેવામાં આવે છે કે એ દ્રવ્ય કર્મના ઉદયરૂપની સ્થિતિ છે. પણ એ ઉદયને નિમિત્ત બનાવી અને પોતાની પર્યાય એની સંમુખતાપૂર્વક પરાશ્રિતપણે પરિણમે એટલે એને રાગ થયો એમ, પોતાની પર્યાયમાં રાગ થયો એમ કહેવામાં આવે છે. એવું કોઈ રાગનું સ્વરૂપ છે. જે રાગથી જ્ઞાન જુદું છે એવા રાગનું સ્વરૂપ પણ જો ખબર ન હોય તો જ્ઞાન એનાથી જુદું છે એનો વિશ્વાસ જીવને આવી ન શકે. તો જ્ઞાન ને રાગ એકરૂપ એને પાયસા કરે. પણ રાગનું સ્વરૂપ જાણી લઈએ તો એને ખબર પડી જાય કે આ જે જાણવું થાય છે એ જ્ઞાનમાં થાય છે અને રાગ વર્તે છે એ પૃથક વિભાવ રૂપે પરાશ્રયે પ્રવર્તતો નવો સમયે થતો ભાવ છે અને જ્ઞાન મારો અનાદિ અનંત પ્રત્યેક સમયે વર્તતો ભાવ છે. એમ એને જ્ઞાનને રાગની જુદાઈ ખ્યાલમાં આવી જાય. એટલે અહીંયા પ્રશ્ન એમ છે કે રાગ અને જ્ઞાન જુદા છે એટલું જાણે તો પૂરતું થઈ રહે. એટલે કે આટલું જ જો વેદનાન કરી લઈએ કે વિભાવ જુદો અને સ્વભાવ જુદો, રાગ છે એ વિભાવ છે, જ્ઞાન છે એ સ્વભાવ છે, એમ જો જુદા જુદા બેને જાણી લઈએ તો એટલું જાણે તો પૂરતું છે કે પછી દ્રવ્ય જુદું અને પર્યાય જુદું એવું વેદનાન કરવું જ પડે? બીજો પ્રશ્ન છે કે દ્રવ્ય જુદું અને પર્યાય જુદું એવું વેદનાન પણ કરવું જ પડે કે રાગ અને જ્ઞાન એટલે કે વિભાવ અને સ્વભાવ જુદા છે એટલું વેદનાન થઈ જાય તો પણ એનું કાર્ય સિદ્ધ થઈ જાય એમ? એવો પ્રશ્ન શ્રોતાએ કર્યો છે. દ્રવ્ય ત્રિકાળી સત્તા છે, પર્યાય ક્ષણિક સત્તા છે, રાગ વિભાવની સત્તા છે, જ્ઞાન પોતાની સ્વાભાવિક સત્તા છે અને દ્રવ્ય છે એ ત્રિકાળ સત્તા છે, પર્યાય છે ક્ષણિક સત્તા છે, ઉત્પાદની વાળી સત્તા છે, દ્રવ્ય છે તે ધ્રુવ સત્તા છે. અને રાગ અને જ્ઞાનની જે ઉપર વાત કરેલી છે એ રાગ છે એ બીજો પ્રશ્ન છે, એમાં પર્યાયમાં રાગ વર્તતો હોય છે અને દ્રવ્ય છે તે ત્રિકાળ જ્ઞાનમય હોય છે. એમ આમાં પ્રશ્નકારનું પ્રશ્ન કરવાનું પ્રયોજન એવું છે કે રાગ જો જુદો છે અને જ્ઞાન જુદું છે એટલો અમને ખ્યાલમાં આવી ગયો તો પછી પર્યાય જુદી થઈ ગઈ અને દ્રવ્ય જુદું થઈ ગયું એવું વેદનાન કઈ કરવું પડે કે નહીં? એના પ્રશ્નના ઉત્તર રૂપે પૂજ્ય બેનશ્રીનો ઉત્તર છે. પ્રશ્ન બહુ માર્મિક છે, સમજવા જેવો છે. પર્યાય છે એ પણ ક્ષણિક વર્તતી અનાદિ અનંતતા છે એની, અને રાગ છે એ ખરેખર પ્રત્યેક સમયે વર્તતો સાદી શાંત ભાવ છે. અથવા તો જયારે પ્રત્યેક સમયે વર્તતો રાગ છે, રાગ ટળી જાય છે તો એ અનાદિ શાંત થઈ જાય છે અને સાદી અનંત પછી મોક્ષ માર્ગ તકતે છે. અને દ્રવ્ય અને પર્યાય છે એ તો એનું કાયમી સ્વરૂપ છે. દ્રવ્ય એક ત્રિકાળ સ્વભાવ છે અને પર્યાય એક ક્ષણિક સ્વભાવ છે. પર્યાયનો સ્વભાવ ઉત્પાદ વ્યય છે અને દ્રવ્યનો સ્વભાવ છે એ ધ્રુવ સ્વભાવ છે. રાગ છે કે પર્યાયમાં વર્તતો વિભાવ છે, એ પર્યાય નથી ખરેખર, પર્યાયમાં થતો ભાવ છે. પર્યાયનું લક્ષણ તો ઉત્પાદ છે અને પર્યાયનું લક્ષણ વ્યય છે. રાગ છે એ ઉત્પાદ વ્યયની સાથે વર્તતો એક વિભાવ ભાવ છે. રાગને વિભાવ કહેવાય, પર્યાયને
ક્ષણિક સ્વભાવ કહેવાય, દ્રવ્યને ત્રિકાળ સ્વભાવ કહેવાય, અને રાગ અને જ્ઞાન જુદા છે એમ જ્ઞાન કહેવામાં આવ્યું છે. એ જ્ઞાનમાં ત્રિકાળી દ્રવ્ય પણ લઈ શકાય અને જ્ઞાનમાં જ્ઞાનની પર્યાય પણ લઈ શકાય લક્ષણ રૂપે. એવી રીતે આ પ્રશ્નની ચર્ચા પેલા તો આવી છે. પેલામાં પેલા એક ત્રિકાળી દ્રવ્ય છે, એક ત્રિકાળ સ્વભાવ છે, શાશ્વત સ્વભાવ છે, એકરૂપ સ્વભાવ છે, અનાદિ અનંત સ્વભાવ છે. એક પર્યાય સ્વભાવ છે, એક ક્ષણિક સ્વભાવ છે, ઉત્પાદય વાળો સ્વભાવ છે. પ્રત્યેક સમયે રહેતો પર્યાય ભાવ છે, પ્રત્યેક સમયે પર્યાયમાં ઉત્પાદ થાય છે, બીજે સમયે એ પર્યાયનો વ્યય થઈ જાય છે, પાછો એક સમયે નવી પર્યાયનો ઉત્પાદ થાય છે, અને એ સમયે ત્રિકાળી દ્રવ્ય ધ્રુવપણે કાયમ રહેતું હોય છે. એવું ઉત્પાદય ધ્રુવયુક્તમ સત પ્રત્યેક સમયે વર્તતું હોય છે. અને એ પર્યાય જે સ્વભાવ છે પર્યાયનો ઉત્પાદનો, એમાં રાગ ઉત્પન્ન થાય છે કે વિતરાગતા ઉત્પન્ન થાય છે, એમાં સમ્યક દર્શન થાય છે કે મિથ્યા દર્શન થાય છે, એમાં સમ્યક જ્ઞાન થાય છે કે મિથ્યા જ્ઞાન થાય છે, એ બધો એનો વિશેષ ભાવ છે. પર્યાય તો ક્ષણિક સ્વભાવ છે, એમાં વર્તતો ભાવ છે કે રાગ ભાવ કે વિતરાગ ભાવ, સમ્યક દર્શન ભાવ કે મિથ્યા દર્શન ભાવ, સમ્યક જ્ઞાન ભાવ કે મિથ્યા જ્ઞાન ભાવ, એ પ્રત્યેક સમયે વર્તતો ભાવ છે. પર્યાયમાં વર્તતો ભાવ, પર્યાય સ્વભાવ છે, એમાં વર્તતો ભાવ છે. એ રાગ વર્તતો હોય પર્યાયમાં તો એ પર્યાયને રાગમય થઈ ગઈ એમ કહેવામાં આવે છે કે પર્યાયમાં રાગ રહેલો છે, પર્યાયમાં રાગ રહેલો છે. પર્યાય પોતે રાગ નથી, પર્યાયમાં રાગની ઉત્પત્તિ થાય છે, પર્યાયમાં રાગનો અભાવ થઈ અને પર્યાયમાં વિતરાગતાની ઉત્પત્તિ થાય છે. એટલે પર્યાય એક ક્ષણિક સ્વભાવ છે, દ્રવ્ય એક ત્રિકાળ સ્વભાવ છે. પર્યાયમાં વર્તતો ભાવ રાગ અથવા તો વિતરાગ ભાવ, મિથ્યા દર્શન અથવા તો સમ્યક દર્શન, મિથ્યા જ્ઞાન અથવા તો સમ્યક જ્ઞાન, એવો પર્યાયમાં વર્તતો ભાવ છે. અને જ્ઞાન છે એ જ્ઞાન તો ત્રિકાળી જ્ઞાયકને પણ જ્ઞાન કહેવાય, ત્રિકાળી જ્ઞાયકમાં રહેલા જ્ઞાન ગુણને પણ જ્ઞાન કહેવાય, અને ત્રિકાળી જ્ઞાયક સાથે વર્તતો જ્ઞાનનો ઉપયોગરૂપી ઉત્પાદ તેને પણ જ્ઞાન કહેવાય. તે દ્રવ્ય ગુણ પર્યાયમાં વ્યાપતું જ્ઞાન એ રાગથી પ્રત્યેક સમયે પૃથક હોય છે, કારણ કે રાગની ખબર જ્ઞાનમાં પડે છે. એટલે આવો રાગ થયો, તીવ્ર રાગ થયો, મંદ રાગ થયો, વિભાવરૂપ પરિણમન થયું, એ જ્ઞાનમાં જાણવું થાય છે. માટે એવું જાણવું છે એ જુદું છે, અને એ ભાવ રાગનો મંદ તીવ્ર થયો એ પણ એક જુદો ભાવ છે. એવો આમાં પ્રશ્નમાં મર્મ ભરેલો છે. આ પ્રશ્નમાં આટલી સૂક્ષ્મતા છે, આવો મર્મ રહેલો છે. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનો જીવો સાંભળતા હોય ને તો પૂજ્ય ગુરુદેવ શ્રીની ચર્ચામાં એમ આવે કે પર્યાય જુદી અને દ્રવ્ય જુદું. પર્યાય દ્રવ્યથી સર્વથા ભિન્ન છે. રાગ તો પૂજ્ય ગુરુદેવ શ્રી એમ કે એ તો પૂજગલનો ભાવ છે, અને ત્રિકાળી દ્રવ્ય છે એ આદરણીય છે, એ ઉપાદેયભૂત તત્વ છે, એ શાશ્વત તત્વ છે, એ ત્રિકાળ તત્વ છે, અનાદિ અનંત વર્તતું તત્વ છે, નિજ નિત્ય નિરાવરણ પરમ પરિણામી ભાવ લક્ષણ વાળું તત્વ છે. એમ એનો ખુલાસો પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં ખૂબ આવે. એમાં શ્રોતા સાંભળતો હોય અને એમાંથી આ ચર્ચા ઉભી થાય, આવા પ્રશ્ન ઉત્પન્ન થાય એને એમાંથી, અને પછી એ પ્રશ્ન લઈ અને પૂજ્ય ગુરુદેવ શ્રીને તો પ્રશ્ન રાત્રિ ચર્ચા ચાલતી હોય તો પણ પૂછવાની હિંમત કોઈની ચાલે. પૂજ્ય બેનશ્રી પ્રત્યક્ષ હોય તો એને પૂછવા જઈ શકે છે. એટલે આવા પ્રશ્નો ત્યાં ચાલે. પછી કોઈ બ્રહ્મચારી બહેનો પણ પ્રશ્ન પૂછતા હોય અથવા તો કોઈ શ્રોતાઓ પણ જઈને પ્રશ્ન પૂછે, એટલે આવા પ્રશ્નનું આ સમાધાન પૂજ્ય બેનશ્રી કરે છે. આમાં જો આ અત્યારે જે આપણે વિષય હમણાં 10-15 મિનિટ ચર્ચા કર્યો ને એ બહુ અગત્યનો છે. એના ઉપર આ જવાબ છે ને એનો ખ્યાલ આવે એવું છે. એટલે એકાંતે રાગ છે એ પર્યાય જ છે એમ નથી, અને પર્યાયમાં રાગ થાય છે એટલે પર્યાયને રાગમય કહી અને સર્વથા ભિન્નતા દ્રવ્યથી બતાવી છે એવું પણ કોઈ સ્વરૂપ છે.
પર્યાય પોતે ક્ષણિક ઉપાદાનથી પરિણમે છે. એ પર્યાયનો પોતાનો સ્વભાવ છે અને એમાં જે પરિણમન થાય છે રાગરૂપ કે વિતરાગતા રૂપ એ પર્યાયનો ભાવ કહેવામાં આવે છે. પર્યાય છે એ સ્વભાવ છે અને એમાં વર્તતું નવું પરિણમન એનો ભાવ કહેવામાં આવે છે. એમ કહીને આનો જવાબ પૂજ્ય બેનશ્રી આપેલો છે. જ્ઞાનીની જવાબ આપવાની શૈલી એવી હોય છે. એમાં ખાસ કરીને પૂજ્ય બેનશ્રીની શૈલી એવી છે કે ક્યાંય દ્રવ્ય પ્રત્યે રાગ ન થઈ જાય અને ક્યાંય પર્યાય પ્રત્યે દ્વેષ ન થઈ જાય. ક્યાંય દ્રવ્ય પ્રત્યેનું એનું વલણ એવું ન થઈ જાય કે પછી જ્ઞાનનો એને દ્રોહ જ થવા માંડે. પર્યાયનો એવું પણ ન થઈ જાય. એટલે એટલી બેલેન્સ વાળી સ્થિતિથી પૂજ્ય બેનશ્રી ચર્ચા કરતા હોય છે અને એટલું સ્પષ્ટીકરણ એવું સ્વરૂપ બતાવતા હોય છે કે એ જ્યારે જીવ સાંભળી અને જો એનું જ્ઞાન મધ્યસ્થ રીતે પરિણમવાનો પ્રયોગ કરે તો એવી મધ્યસ્થતામાંથી વિતરાગતાનો જન્મ થઈ જાય છે. એવી રીતે આ પ્રશ્નનો ઉત્તર પૂજ્ય બેનશ્રી આપે છે. એ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું ને સમાધાન કરે છે પૂજ્ય બેનશ્રી. રાગ અને જ્ઞાન જુદા છે. પેલામાં પેલી વાત ઉપર પ્રશ્ન કર્યો છે કે રાગ અને જ્ઞાન જુદા છે. પેલામાં પેલો જવાબ આપ્યો છે કે રાગ અને જ્ઞાન જુદા છે. કારણ કે જ્ઞાયક ભાવ પોતાનો સ્વભાવ છે. જ્ઞાયક ભાવ પોતાનો સ્વભાવ છે એટલે નિજ ચૈતન્ય તત્વ છે જે અનંત ગુણાત્મક જ્ઞાયક ભાવ છે. અખંડ પોતાની સત્તા છે. અભેદ પોતાની સત્તા છે. જ્ઞાનમય પોતાની સત્તા છે. જ્ઞાયક નામ એનું જ્ઞાન ઉપરથી એનું નામ જ્ઞાયક ભાવ કહ્યું છે. કારણ કે એ જ્ઞાયક એટલે જ્ઞ સ્વભાવ, જ્ઞાનમય સ્વભાવ, એનું નામ જ્ઞાયક ભાવ એમ કહેવામાં આવ્યું છે. જે છઠ્ઠી ગાથામાં જ્ઞાયક ભાવ કીધો એ જ્ઞ સ્વભાવ છે, એ જ્ઞાન સ્વભાવ છે. એ જ્ઞાન સ્વભાવથી એનું નામ જ્ઞાયક ભાવ કહ્યું છે. કારણ કે અસાધારણ લક્ષણ જીવનું જ્ઞાન હોવાથી એ જ્ઞાનથી જ જ્ઞાયકની પ્રાપ્તિ થાય છે. એટલે જ્ઞાનમય ભાવ કહેતા જ્ઞાયક ભાવ કહેવામાં આવે છે. એટલે કે છે કે કારણ કે જ્ઞાયક ભાવ પોતાનો સ્વભાવ છે. જ્ઞાયક ભાવ છે એ વાસ્તવિક પોતાનો સ્વભાવ છે. એ પોતાનું સ્વરૂપ છે. જ્ઞાયક ભાવ છે કારણ કે પોતે જ્ઞાનમય રહી ગયો છે. પોતે જાણનાર તત્વ છે. પોતે જાણવા રૂપે પ્રત્યેક સમયે પરિણમે છે અને પોતે જાણનાર પણ રહીએ છે અને પરિણમે છે તો પણ જાણવા પણ પરિણમે છે. રાગરૂપ પરિણમતો નથી આત્મા. આત્મા પરિણમે તો જ્ઞાનરૂપ પરિણમે અને બાકી તો એ અપરિણામી તત્વ છે. એ જ્ઞાયક ભાવ અપરિણામી તત્વ છે અને એનું પરિણમન થાય છે તો જ્ઞાનરૂપ પરિણમન થાય છે. કારણ કે આત્મામાં જ્ઞાન નામનો ગુણ છે, રાગ નામનો ગુણ નથી. કોઈ રાગ રૂપે પરિણમે એવો ગુણ નથી. એટલે જ્ઞાયક ભાવ શાશ્વત સત્તા છે. તે પોતાનો સ્વભાવ છે અને પોતાનો સ્વભાવ પરિણમે છે તો જ્ઞાનરૂપ પરિણમે છે. તો એટલે જ્ઞાયક ભાવ પોતાનો સ્વભાવ છે, જ્ઞાનમય ભાવ પોતાનો સ્વભાવ છે અને રાગ છે તે પોતાનો સ્વભાવ નથી. શા માટે રાગ પોતાનો સ્વભાવ નથી અને જ્ઞાયક ભાવ પોતાનો સ્વભાવ છે? કારણ કે રાગ છે તે વિભાવ છે. એમ કે છે એ વિભાવ છે, આકુળતાને ઉત્પન્ન કરનારો છે, એ આશ્રવ ભાવ છે, મલિન ભાવ છે. રાગ છે એ રાગમાં કોઈ પણ જગ્યાએ પોતાના જ્ઞાનનું અસ્તિત્વ વ્યાપતું નથી. હલો, સંભળાય છે ને? હલો હલો રાગમાં ક્યાંય પોતાનું જ્ઞાનનું અસ્તિત્વ વ્યાપતું નથી. માટે રાગ છે તે વિભાવ છે. એ આકુળતાને ઉત્પન્ન કરનારો છે. એ વિકલ્પાત્મક ભાવ છે. પરની પ્રસિદ્ધિ કરનારો ભાવ છે. પરના નિમિત્તે પરના લક્ષ્ય ઉત્પન્ન થતો વિભાવ છે. માટે તેને રાગને પોતાનો સ્વભાવ કહેવામાં આવતો નથી. જ્ઞાનને પોતાનો સ્વભાવ કહેવામાં આવ્યો છે
કારણ કે જ્ઞાન અનાદિ અનંત પોતાની સાથે રહે છે. રાગ તો કોઈ સમયે હોય છે, અનુભવના કાળે નથી હોતો, યથાખ્યાત ચારિત્ર થાય ત્યારે નીકળી જાય છે, કેવળ જ્ઞાનમાં હોતો નથી, સિદ્ધતામાં હોતો નથી. માટે તેને વિભાવ કહેવામાં આવ્યો છે. એ વિશેષ ભાવ છે. જ્ઞાન છે એ સામાન્ય ભાવ છે. એ વિશેષ ભાવ હોવા છતાં એ પોતાની પર્યાયમાં વર્તતો ભાવ છે. રાગ ભાવ એ કોઈ પરમાં વર્તતો ભાવ નથી, પણ પોતાની પર્યાયમાં પરના લક્ષે વર્તતો વિભાવ તેને રાગ કહેવામાં આવે છે. એટલે જ્ઞાયક ભાવ પોતાનો સ્વભાવ છે, કારણ કે તે જ્ઞાનમય ભાવ છે, તે અનાદિ અનંત ભાવ છે, પોતાની સાથે કાયમ રહે છે, કોઈ સમયે એનો વિક્ષેપ નથી હોતો, કોઈ સમયે જ્ઞાનથી આત્મા જુદો નથી પડી શકતો, માટે તે પોતાનો ભાવ છે. અને રાગ છે એ પોતાનો સ્વભાવ નથી, કારણ કે વિભાવ છે, કારણ કે એ જુદો પડી જાય છે, અનુભવના કાળે પોતાની સાથે નથી હોતો, અનુભવના કાળે પૃથક પડી જાય છે, અને ત્યારે કેવળ જ્ઞાનમાં નથી, યથાખ્યાત ચારિત્રમાં નથી, અનુભૂતિમાં ભાગતો નથી, સિદ્ધતામાં નથી, માટે તે વિભાવ છે. આ બેની જુદાઈ બતાવી. રાગ અને જ્ઞાન જુદા છે, કારણ કે જ્ઞાયક ભાવ પોતાનો સ્વભાવ છે અને રાગ છે તે પોતાનો સ્વભાવ નથી, કારણ કે તે વિભાવ છે. જ્યારે પર્યાય છે તે કોઈ અપેક્ષાએ પોતાની છે. બેનશ્રી કહે છે કે રાગ તો વિભાવ છે, પણ જ્યારે પર્યાય છે તે કોઈ અપેક્ષાએ પોતાની છે, તે પર્યાય કથનચિત ભિન્ન છે અને કથનચિત અભિન્ન છે. હવે જો આપણે જે પેલામાં પેલા પર્યાયનું લક્ષણ ઉત્પાદ્ય બાંધ્યું કે પર્યાય છે એ ઉત્પાદ્ય સ્વભાવ વાળી છે, અને ધ્રુવ છે એ દ્રવ્ય છે એ ધ્રુવ સ્વભાવિક ત્રિકાળ સ્વભાવ વાળું છે, અને પર્યાય છે એ દ્રવ્યનો જ એક અંશ હોવાથી, દ્રવ્ય અંશી છે અને પર્યાય અંશ છે, માટે અંશીનો અંશ હોવાથી એ અંશ છે એ અંશીથી કથનચિત અનન્યપણે રહેલો છે. કથનચિત અનન્યપણે એટલે કથનચિત એટલે કોઈ એક અપેક્ષાએ, કથનચિતનો અર્થ કોઈ એક અપેક્ષાએ, સર્વથા નહીં પણ કોઈ એક અપેક્ષાએ પર્યાય છે તે પણ દ્રવ્યથી ભિન્ન છે. તો કે દ્રવ્યથી ભિન્ન છે શા માટે? કે પર્યાયના જો દ્રવ્યથી સર્વથા અભિન્ન હોય પર્યાય, તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય, માટે તેને કથનચિત અભિન્ન કીધી છે. અને કથનચિત ભિન્ન છે કારણ કે રાગાદી ભાવનું પરિણમન પર્યાયમાં ચાલે. એ જો પર્યાય દ્રવ્યથી અનન્ય હોય તો દ્રવ્ય રાગમય થઈ જાય, એટલે કથનચિત ભિન્ન પણ કહેવામાં આવે છે અને કથનચિત અભિન્ન પણ પર્યાયને કહેવામાં આવે છે. કોઈ એક અપેક્ષાએ, રાગને પણ કોઈ એક અપેક્ષાએ કથનચિત અભિન્ન કીધો છે. શા માટે? કે એ પર્યાય છે એ પર્યાયમાં થતો રાગ છે, દ્રવ્યમાં રાગ નથી, પણ પર્યાયમાં થતો રાગ છે. એ પર્યાય દ્રવ્યની ગણીને એને અભેદ ઉપચારથી એને પર્યાયને દ્રવ્યની કહેવામાં આવે છે. એટલે પર્યાય કથનચિત ભિન્ન છે અને કથનચિત અભિન્ન છે. ઓલી પર્યાય સર્વથા ભિન્ન છે, એક જુદો વિષય છે. અહીંયા જ્ઞાન પ્રધાનથી વર્ણન ચાલે ત્યારે પર્યાય કથનચિત ભિન્ન છે અને કથનચિત અભિન્ન છે. એ કોઈ એક અપેક્ષાએ આ વર્ણન અત્યારે કરવામાં આવે છે. તેનું પણ સ્વરૂપ જેમ છે તેમ જાણવું જોઈએ. એટલે કે પર્યાય કથનચિત ભિન્ન છે અને પર્યાય કથનચિત અભિન્ન છે, તેનું પણ સ્વરૂપ જેમ છે તેમ જાણવું જોઈએ. કારણ કે પર્યાય છે એ દ્રવ્યનો જ એક અંશ છે, કોઈ દ્રવ્યનો અંશ નથી, અને પર્યાય પૂદગલની છે, કોઈ બીજું દ્રવ્ય છે પર્યાય, એમ નથી. પ્રમાણના દ્રવ્યની સત્તામાં દ્રવ્ય ગુણ પર્યાયની આખી સત્તા આવે છે, એને પ્રમાણનું દ્રવ્ય કહેવામાં આવે છે. અને નિશ્ચયનું દ્રવ્ય જે છે એમાં પર્યાયથી પૃથકપણું માત્ર દ્રવ્ય ગુણનું હોય છે, એને નિશ્ચયનું દ્રવ્ય કહેવામાં આવે છે. દ્રવ્યના બે પ્રકાર છે. જ્યારે પ્રમાણના દ્રવ્યની સત્તાની સીધી ચાલતી હોય
ત્યારે દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ જે છે એને પ્રમાણના દ્રવ્યથી આત્મા કહેવામાં આવે છે. જ્યારે નિશ્ચયના દ્રવ્યની ચર્ચા ચાલતી હોય, દ્રષ્ટિના વિષયની ચર્ચા ચાલતી હોય, ત્યારે દ્રવ્ય ગુણ સ્વરૂપ આખો આત્મા છે જે પર્યાયથી પૃથક છે એને નિશ્ચયનું દ્રવ્ય કહેવામાં આવે છે. એટલે અહીંયા એમ કે છે કે તે પર્યાય કથનચિત ભિન્ન છે દ્રવ્યથી અને કથનચિત અભિન્ન છે. તેનું સ્વરૂપ જેમ છે તેમ જાણવું. તે દ્રવ્ય ગુણ પર્યાયને જાણે ખરો, પણ પર્યાયની કોટીને પર્યાય રીતે જાણે અને વિભાવની જે રીતે ભિન્નતા છે તે રીતે ભિન્નતા જાણે. જો આ હવે વિષય આવ્યો ને એ આપણે પ્રશ્નની ચર્ચા કરી ને એ વિષય છે આ, કે પર્યાયની કોટીને પર્યાય રીતે જાણે. એટલે કે પર્યાયનો સ્વભાવ ઉત્પાદ્ય છે એમ પર્યાયની કોટીને જાણે. પર્યાય દ્રવ્યથી કથનચિત ભિન્ન પણ છે અને કથનચિત અભિન્ન પણ છે એમ પર્યાયની કોટીને જાણે. કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્નપણું 320 ગાથા જયસેન આચાર્યની ટીકા છે, એમાં આ શબ્દો આવ્યા છે કે પર્યાય દ્રવ્યથી કથનચિત ભિન્ન છે, કોઈ એક અપેક્ષાએ ભિન્ન છે. એનો મતલબ કે કોઈ એક અપેક્ષાએ અભિન્ન છે અને કોઈ એક અપેક્ષાએ ભિન્ન છે. જ્ઞાન છે, જ્ઞાનનો સ્વભાવ જે અંશ છે એ કથનચિત અનન્યપણે રહેલો છે દ્રવ્ય સાથે, અને રાગનું પરિણમન પર્યાયમાં છે એ દ્રવ્યથી કથનચિત ભિન્નપણે રહેલું છે. જ્ઞાનની પર્યાયથી જોવો તો કથનચિત અનન્યપણું ચાલ્યા કરે છે, રાગની પર્યાયથી જોવો તો કથનચિત ભિન્નપણું ચાલ્યા કરે છે. એવો કોઈ પર્યાયનો સ્વભાવ છે તો તેનું સ્વરૂપ જેમ છે તેમ જાણી દ્રવ્ય ગુણ પર્યાયને પોતે જાણે ખરો, પણ પર્યાયની કોટીને પર્યાય રીતે જાણે. એટલે કે પર્યાયનો સ્વભાવ ઉત્પાદ્ય છે. અત્યારે પર્યાયમાં રાગ વર્તે છે, અત્યારે પર્યાયમાં જ્ઞાન પણ વર્તે છે. એવી પર્યાયની કોટી કથનચિત ભિન્ન અભિન્નપણે દ્રવ્યથી રહેલી છે એમ પર્યાયની કોટીને પર્યાયની રીતે જાણે અને વિભાવની જે રીતે ભિન્નતા છે તે રીતે ભિન્નતા જાણે. એટલે કે રાગ છે એ વિભાવરૂપ પરિણમન છે, પરના લક્ષ્ય થતો ભાવ છે, આકુરતાને ઉત્પન્ન કરાવનારો ભાવ છે, વિકલ્પાત્મક ભાવ છે, એને વિભાવ કહેવામાં આવે છે. એવા સ્વભાવનો વિભાવમાં સર્વથા અભાવ છે. એટલે એવા વિભાવને એ રીતે સર્વથા ભિન્ન જાણે કે તે વિભાવને સર્વથા ભિન્ન જાણે કે તે મારો સ્વભાવ નથી. રાગ છે તે મારો સ્વભાવ નથી, તે વિભાવ છે તે મારો સ્વભાવ નથી, કારણ કે કાયમ મારી સાથે રહેતો નથી. જે મારી સાથે કાયમ રહીએ, જે મારી સાથે કાયમ રહીએ તે મારું હોય, અને જે મારાથી જુદું પડે તે મારો સ્વભાવ ન હોય તે વિભાવ કહેવામાં આવે. કારણ કે મારી સાથે જે કાયમ રહીએ તે જ મારો સ્વભાવ, જે મારાથી ક્યારેક પણ જુદું પડે તો એ મારો સ્વભાવ ન કહેવાય. સ્વભાવ અનાદિ અનંત હોય, વિભાવ હંમેશા પૃથક વર્તતો હોય. માટે જે મારાથી જુદું પડે તે વિભાવને સર્વથા ભિન્ન જાણે કે આ મારો સ્વભાવ નથી. પણ પર્યાયની કોટીને પર્યાય રીતે જાણે અને વિભાવની જે રીતે ભિન્નતા છે તે રીતે ભિન્નતા જાણે. તે વિભાવને સર્વથા ભિન્ન જાણે કે આ મારો સ્વભાવ નથી, અને પર્યાયનું જેવું કથનચિત ભિન્ન અને અભિન્ન સ્વરૂપ છે તેવું જાણે. જો અહીંયા પર્યાયમાં અને વિભાવમાં તફાવત બતાવે છે. આ છે ને બહુ માર્મિક ચર્ચા છે, આ બહુ અગત્યની ચર્ચા ચાલે છે. અહીંયા એમ કે છે કે પર્યાયનું જેવું કથનચિત ભિન્ન અને અભિન્ન સ્વરૂપ છે તેવું જાણે, પણ વિભાવને તો સર્વથા ભિન્ન જાણે, કારણ કે એ મારો સ્વભાવ નથી. હવે વિભાવ છે એ રાગ છે, એ મારો સ્વભાવ નથી, એટલે એને સર્વથા ભિન્ન જાણ્યો. અને પર્યાયનું જેવું કથનચિત ભિન્ન અને કથનચિત અભિન્ન સ્વરૂપ છે તેવું જાણે. તો પર્યાય અંશ છે દ્રવ્યનો, માટે એ કોઈ એક અપેક્ષાએ અભિન્ન છે. જ્ઞાન અપેક્ષાએ કથનચિત અનન્ય છે અને રાગ અપેક્ષાએ કથનચિત ભિન્ન છે. એમ પર્યાયના સ્વરૂપને જેમ છે એમ જાણે. અને બીજું કે પર્યાયમાં વર્તતો ભાવ રાગ છે, પર્યાયમાં વર્તતો ભાવ જ્ઞાન છે. પર્યાય પોતે ઉત્પાદની સ્વભાવ છે. દ્રવ્યનો સ્વભાવ ધ્રુવ, પર્યાયનો સ્વભાવ ઉત્પાદ્યય. એવું દ્રવ્ય પર્યાય સ્વરૂપી પ્રમાણનું દ્રવ્ય, એવું ઉત્પાદ્ય ધ્રુવિત્તમ સત એ પ્રમાણનું દ્રવ્ય. એ ઉત્પાદ્ય ધ્રુવિત્તમ સત અનાદિ અનંત હોય, દ્રવ્ય પર્યાય સ્વરૂપ અનાદિ અનંત હોય. એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ અનાદિ અનંત હોય એમાં જ્ઞાન વ્યાપતું હોય,
ઉત્પાદે ધ્રુવયુક્તમ સત હોય એ અનાદિ અનંત હોય, તેમાં પણ જ્ઞાન વ્યાપતું હોય. જ્ઞાનનું વ્યાપવાપણું સદાય ઉત્પાદ્ય ધ્રુવમાં રહે, સદાય દ્રવ્ય પર્યાયમાં રહે, માટે તેને કથનચિત ભિન્ન કથનચિત અભિન્ન કહેવામાં આવે. નાશવાનની અપેક્ષાએ એને ભિન્ન કહેવામાં આવે, અને એ પોતે વર્તતું છે જ્ઞાનનું પરિણમન, એ અપેક્ષાએ એને અભિન્ન કહેવામાં આવે. એટલે પર્યાયને જેવું કથનચિત ભિન્ન અભિન્ન સ્વરૂપ છે તેમ તે જાણે, તેના પ્રયત્નમાં જેવા વિભાવ અને સ્વભાવના ભાગલા પાડે છે એવી જાતના સર્વતા ભાગલા પર્યાય સાથે નથી પાડતો. જો તેના પ્રયત્નમાં જેવા વિભાવ અને સ્વભાવના ભાગલા પાડે છે, એટલે ઉપર આવ્યું ને કે રાગ છે તે વિભાવ છે, તે પોતાનો સ્વભાવ નથી, અને જ્ઞાન છે તે પોતાનો સ્વભાવ છે, કારણ કે એ પોતા સાથે કાયમ રહે છે. એટલે વિભાવ જુદો છે અને જ્ઞાન સ્વભાવ જુદો છે. રાગરૂપી વિભાવ જુદો છે અને જ્ઞાનરૂપી સ્વભાવ જુદો છે. એવી રીતે ભાગલા જેમ પાડે છે તેના પ્રયત્નમાં કે રાગ જુદો અને જ્ઞાન જુદું, રાગ જુદો અને જ્ઞાન જુદું, એવી રીતે પર્યાય જુદી ને દ્રવ્ય જુદી, એવા ભાગલા પાડવાની જરૂર નથી એમ આમાં કહેવા માંગે છે. પર્યાયમાં રાગ વર્તે છે, એ રાગ જુદો છે, એ રાગની જુદાઈ વિભાવ રૂપે જોવાની છે. પર્યાય કથનથી અનન્ય છે દ્રવ્યથી, તો જ અનુભવ થઈ શકે છે કોઈ પણ જીવને. જો પર્યાયને રાગને પૃથક કહેતા જ્ઞાનની પર્યાય છે એને પણ જો તમે પૃથક કરી નાખો, સ્વભાવ જ્ઞાન છે એને પણ જો તમે પૃથક કરી નાખો, તો કોઈ જીવને કથનચિત અનન્યપણું નહીં રહે, તો કોઈ જીવને અનુભૂતિ નહીં થાય. માટે અહીંયા કહે છે કે તેના પ્રયત્નમાં જેવા વિભાવ અને સ્વભાવના ભાગલા પાડે છે. ઉપર કીધું ને કે રાગ વિભાવ છે એટલે કે પોતાનો સ્વભાવ નથી, અને જ્ઞાન છે એ તો ખરેખર પોતાનો સ્વભાવ છે, પોતાની સાથે રહે છે. એટલે રાગ જુદો અને સ્વભાવ જ્ઞાન જુદો, વિભાવ રાગ જુદો અને સ્વભાવ જ્ઞાન જુદું, એવા ભાગલા તો પાડી શકાય છે. પણ એવી જાતના સર્વથા ભાગલા, એટલે એમ કે સર્વથા પર્યાયનો ભાવ કોઈ આમ જુદો જ પડી ગયો છે અને દ્રવ્યનો ભાવ કોઈ આમ જુદો જ પડી ગયો છે. પૂજ્ય બેનશ્રી કે છે કે ઓલા વિદ્યાંચલ ને સહ્યાદ્રી એવા પર્વતો જે છે એવી રીતે કોઈ દ્રવ્ય અને પર્યાયની ભિન્નતા નથી. એવી રીતે જો તું ભિન્નતા માનતો તો ભૂલ થવાનો સંભવ થઈ જાય છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ જે ભિન્નતા બતાવી છે એ તો ત્યાં સુધી દ્રષ્ટિનો વિષય સિદ્ધ કરવા માટે ભિન્નતા બતાવી છે કે રાગની પર્યાયની તો પૃથક છે, સમ્યક દર્શનની પર્યાયને પૃથક છે, કેવળ જ્ઞાનની પર્યાયને પૃથક છે, અને સિદ્ધની પર્યાયને પણ પૃથક છે. ત્રિકાળી દ્રવ્યની સત્તા જ્યારે સિદ્ધ કરવાની સ્થિતિ ચાલતી હોય ત્યારે દ્રવ્ય જુદું, પર્યાય જુદી. દ્રવ્ય પોતાનો સ્વભાવ, પર્યાય વિભાવ પણ કહે, પર્યાયને જ વિભાવ ગણે, કારણ કે ઉત્પાદ વ્યય છે એ સંયોગ છે, એમ 85 18મી ગાથામાં કીધું. માટે જ્યાં જ્યાં જે વિવિધતાથી કથન આવતું હોય અને જ્યાં જ્યાં જે રીતે સિદ્ધિ કરવાની હોય એ રીતે સિદ્ધ કરે તો જ વિષય બરાબર ચોખ્ખો થાય. જ્યારે આદરણીય તત્વ બતાવવું હોય, ઉપાદેયભૂત તત્વ બતાવવું હોય, દ્રષ્ટિનો વિષય બતાવવો હોય, ત્યારે પર્યાય સર્વથાભિન્ન છે એમ કે. અને જ્યારે અનુભવની પ્રોસેસ બતાવવી હોય, જીવને અનુભૂતિ કરાવવાનું પ્રયોજન હોય, જીવને સ્વાદ અતિન્દ્રિયાનંદનો કેમ આવે એની ચર્ચા ચાલતી હોય, ત્યારે જ્ઞાન છે એનાથી રાગ જુદું છે અને રાગથી જ્ઞાન પૃથક છે, અને એવા જ્ઞાનનું પરિણમન છે એ કથનચિત દ્રવ્યથી અનન્ય છે એવો વિષય ચાલે. જો એ વિષય ખ્યાલમાં ન હોય અને સર્વથા ભિન્નતાના પક્ષમાં ચડી જાય, પક્ષમાં ચડે હો, મધ્યસ્થાની વાત નથી, એવા પક્ષમાં ચડી જાય તો 142 ગાથાના 23 કળશ આવ્યા છે એમાં કીધું છે કે કોઈ પર્યાયનો પક્ષ કરે કે હું અશુદ્ધ છું, કે કોઈ દ્રવ્યનો પક્ષ કરે કે હું શુદ્ધ છું, એ બે વિકલ્પ છે. એ બે વિકલ્પથી કાંઈ સાધ્યની સિદ્ધિ થતી નથી. વિકલ્પાતીત પક્ષાતિક્રાંત નયોથી અતિક્રાંત થઈ અને પક્ષાતિક્રાંત કોઈ પણ પક્ષના વિકલ્પથી અતિક્રાંત થઈ અને પોતાના ચૈતન્ય સ્વભાવને ઓળખે ત્યારે ખરેખર એને સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ થઈ અને અનુભૂતિ થાય છે. માટે
જે વિવેકશાએ જે કથન કરવામાં આવ્યું હોય એ વિવેકશાએ એની સમજણ હોય તો જ યથાર્થતા એને ભાસે છે. અનુભવના સમયે જ્ઞાન જ્ઞાયકથી કથનચિત અનન્ય રૂપ પરિણમે છે અને અનાદિ અનંતની સ્થિતિમાં જોવામાં આવે તો પણ જ્ઞાનની પર્યાયથી જયારે ચર્ચા કરવામાં આવે ત્યારે જ્ઞાનની પર્યાય જ્ઞાયક સાથે અનન્યપણે કથનચિત રહેલી છે કોઈ એક અપેક્ષાએ, જેમ 17-18 ગાથામાં કીધું એમ. જયારે દ્રવ્યથી વાત ચાલતી હોય ત્યારે દ્રવ્યમાં પર્યાય નથી, પણ જયારે પર્યાયથી ચર્ચા ચાલતી હોય ત્યારે જ્ઞાનની પર્યાય જ્ઞાયકથી કથનચિત અનન્ય છે. જયારે દ્રવ્યથી ચર્ચા ચાલતી હોય ત્યારે એમ કે કોઈ અપેક્ષાએ પર્યાય ભીન છે. પર્યાયથી ચર્ચા ચાલતી હોય ત્યારે એમ કે કોઈ એક અપેક્ષાએ પર્યાય દ્રવ્યથી અભિન્ન છે. એમ એવી રીતે જયારે મધ્યસ્થતાપૂર્વક જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા આવે ત્યારે એને ખ્યાલમાં આવે કે આ રાગ જુદો છે, અમારું જ્ઞાન જુદું છે અને એ જ્ઞાનમાં જ્ઞાયક અવસ્થિત છે. એમ એને ભાગલા પડી જાય, વિભાવ અલગ ભાગવા માંડે, જ્ઞાનનો સ્વભાવ પરિણામરૂપ પર્યાયમાં છે એ ખ્યાલમાં આવે અને ત્રિકારી જ્ઞાયક ભાવ છે એ અનન્યપણે જ્ઞાનની પર્યાય સાથે રહેલો છે એવું અનન્યપણું ભાસતા જ એને પર્યાય દ્રવ્યથી અભેદ થઈ અને રાગ જુદો પડી જાય અને અનન્યપણે અતિન્દ્રિય આનંદનું વેદન આવી જાય. એટલે પર્યાયની સત્તા ક્ષણિક છે, પણ ક્ષણિક હોવા છતાં એ જ્ઞાનનું પરિણમન કથનથી અનન્યપણે વર્તી રહ્યું છે. એ સમયે રાગનું પરિણમન વિભાવરૂપ પૃથક છે. એ સમયે જ્ઞાયક ભાવ પોતાના ત્રિકાળ સ્વભાવે અવસ્થિત રહેલો છે. એવી કોઈ આમાં અપૂર્વ ચર્ચા પૂજ્યો બેલશ્રી દ્વારા મૂકી છે. એટલે જે અપેક્ષાએ જ્યાં કથન જે રીતે હોય એ રીતે વિચારણામાં હંમેશા લેવાથી ખરેખર ખ્યાલ આવે છે કે અહીંયા જ્ઞાયક ભાવને કેવી રીતે બતાવવો છે, અહીંયા પર્યાયના પરિણમનને કેવી રીતે બતાવવું છે અને રાગના ભાવની જુદાઈ કેવી રીતે બતાવવી છે. જો પૂજ્ય સોગાનીજી થઈ ગયા ને એ આ ભાવમાં પામ્યા કે રાગ જુદું અને જ્ઞાન જુદો, રાગ જુદો અને જ્ઞાન જુદો, રાગ જુદો અને જ્ઞાન જુદો. એ ભાવમાં એને અનુભૂતિ થઈ છે. પોતે લખે છે, જે ગુરુદેવ શ્રી કહે છે એક પ્રવચનમાં રાગ જુદું અને જ્ઞાન જુદો, રાગ જુદું અને જ્ઞાન જુદો એવો ભાવ અમે પ્રદર્શિત કર્યો અને એ સોગાનીજી બેઠા હતા એ સમયે બેઠા બેઠા એને નિર્ણય કરી લીધો કે રાગ જુદો અને જ્ઞાન જુદું, રાગ જુદો અને જ્ઞાન જુદું. મૂળ ભેદ જ્ઞાનનો મહામંત્ર આ છે, જેને રાગની પૃથકતા ભાસે છે, જેને રાગ આગંતુક ભાવ ભાસે છે, જેને પરલક્ષી ભાવ વિભાવ છે એ પરના લક્ષે ઉત્પન્ન થતો રાગ મારાથી પૃથક છે એમ ભાસે છે અને જેને જ્ઞાયક ભાવ પોતાનો ત્રિકાળ અનંત ગુણાત્મક એકરૂપ છે અને એનું જ્ઞાનનું પરિણમન એનાથી અનન્યપણે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે એવો ખ્યાલમાં આવે છે અને રાગ પૃથક એને ભાસવા માંડે છે. તો રાગ વિભાવ રૂપે વર્તે છે, જ્ઞાન પર્યાયમાં સ્વભાવ રૂપે રહેલું છે અને જ્ઞાયક ભાવ તો જેવો છે એવો ને એવો ત્રિકાળ જ્ઞાયક ચૈતન્ય મૂર્તિ છે, આનંદની મૂર્તિ છે, સુખની મૂર્તિ છે, જ્ઞાનની મૂર્તિ છે, એવો જ્ઞાયક ભાવ ચૈતન્ય સ્વભાવે રહેલો છે. આવું કોઈ આમાં અદભુત સ્વરૂપ અને અદભુત એનો ઉત્તર પૂજ્ય બેનશ્રી દ્વારા આવ્યો છે. હજી આનો આ પ્રશ્ન આગળ હજી ચાલે છે. આપણે આવતા રવિવારે આ વિષય પાછો ફરીથી લેશું, કારણ કે આ વિષય બહુ અગત્યનો છે અને જૈન દર્શનમાં આ રાગ, જ્ઞાન, પર્યાયની કથનથી ભિન્નતા અભિન્નતા અને જ્ઞાયકનું સર્વસ્વ ત્રિકાળ એકરૂપ અખંડપણું એટલું સમજવાની વાસ્તવિક જરૂર છે. એ સમજાય છે તો પ્રમાણના દ્રવ્યમાં આવી જીવ અને પોતાના નિશ્ચયના દ્રવ્યમાં પોતાની પર્યાયમાં ચાલ્યો જાય છે. એવી રીતે આ કોઈ અપૂર્વ ચર્ચા છે, આ કોઈ પ્રશ્નોત્તરી ખૂબ સુંદર છે. આવતા રવિવારે હવે બાકીનું આપણે લેશું. આમાં છતાં કોઈને કઈ પ્રશ્ન હોય તો 5-10 મિનિટ માટે પૂછી શકે છે. હા, બરોબર છે. ચેતનભાઈ બહુ જ પ્રયોજનભૂત વિષયની ચર્ચા આવી હો. હા, બરાબર, સાચી. બહુ પ્રયોજનભૂત ભાઈ. ચેતનભાઈ, તમે કહ્યું કે પર્યાયમાં ઉત્પાદ અને વ્યય થાય છે અને રાગ ભાવ છે એમ કહ્યું ને? રાગ છે ને, એટલે પર્યાય ઉત્પન્ન થાય છે ને, તો પર્યાયનો તો સ્વભાવ ઉત્પાદ છે. તો એ ઉત્પાદ છે
એ ઉત્પાદ પોતે રાગ નથી. ઉત્પાદ છે એ પર્યાયનો સ્વભાવ છે, અને રાગ તો એ ઉત્પાદ થતી પર્યાય પરલક્ષ્ય પરિણમે છે, તો એ પર્યાયમાં સમયવર્તી રાગનું પરિણમન થાય છે. ઉત્પાદ છે એ પર્યાયનો સ્વભાવ છે, કારણ કે ઉત્પાદ વ્યય અનાદિ અનંત છે. સિદ્ધમાં પણ ઉત્પાદ વ્યય છે, તો એ સિદ્ધમાં પણ ઉત્પાદ વ્યય સ્વભાવ રૂપે પર્યાય રહેલી છે, ત્યાં રાગ નથી. એટલે રાગ છે એ અજ્ઞાનીની પર્યાયમાં વર્તે છે, તો એ નવો પ્રગટ થતો સમયવર્તી આગંતુક ભાવ, મહેમાન રૂપી ભાવ છે, અને એ પરના લક્ષ્ય વિભાવરૂપ ભાવ પરિણમે એને રાગ કહેવામાં આવે છે. ઉત્પાદ છે એ રાગ નથી, કારણ કે ઉત્પાદ તો દ્રવ્યમાંથી ઉત્પાદ આવે છે. દ્રવ્યમાં કોઈ રાગરૂપ પરિણમન થાય એવો કોઈ ગુણ નથી. તો ઉત્પાદ છે એ દ્રવ્યનો સ્વભાવ છે, એ દ્રવ્યમાંથી ઉત્પાદ આવે છે. એ ઉત્પાદ રાગ લઈને નથી આવતો, એ ઉત્પાદ થતા પરના લક્ષ્ય પરિણમે તો એમાં રાગ રૂપી ભાવની ઉત્પત્તિ થાય છે. માટે એ ભાવ જુદો છે અને ઉત્પાદ જુદો છે. ઉત્પાદ વ્યય પર્યાયનો સ્વભાવ છે, રાગ છે એ પર્યાયનો વિભાવ છે, એમ કહેવાનું તાત્પર્ય છે. બરાબર. બીજા કોઈને પ્રશ્ન છે? હજી આપણે 1-2 મિનિટમાં લઈ શકીએ, નહીં તો પછી નેક્સ્ટ સન્ડેના આજ પ્રશ્નોત્તરી ચાલશે, તો ત્યારે પછી લખી રાખજો કઈ વિચાર કરતા પ્રશ્ન આવે તો. મને એક પ્રશ્ન છે. તેજીનેન્દ્ર ચેતનભાઈ, ગુરુદેવના પ્રવચનમાં એકવાર એવું આવ્યું હતું કે ભાવ શક્તિ એટલે આત્માનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવમાં જ પરિણમન કર્યા કરે એ ભાવ શક્તિ. અભાવ શક્તિ એટલે જે પરરૂપ ભાવ થાય છે એ ભાવરૂપ નહીં પરિણમન કરવાની શક્તિ એ અભાવ શક્તિ. અને સાત શક્તિનું જોડકું છે. 7 શક્તિ છે: ભાવ શક્તિ, અભાવ શક્તિ, ભાવ અભાવ શક્તિ, અભાવ ભાવ શક્તિ, ભાવ ભાવ શક્તિ, અભાવ અભાવ શક્તિ, અને પછી પાછી ભાવ શક્તિ. એ 33 થી 39 નંબરની શક્તિ છે, બરાબર ને? હા, તો એમાં આપનો શું પ્રશ્ન છે? પ્રશ્ન એમ છે કે એમાં એમણે જે 3 શક્તિ ત્યારે એમના પ્રવચનમાં કીધી હતી, ભાવ શક્તિ, અભાવ શક્તિ અને ભાવ અભાવ શક્તિ. તો એમાં કોઈ જગ્યાએ એવી વાત નહોતી કે વિભાવ થાય, તો એ વિભાવ કઈ રીતે થાય છે? જો આત્મામાં એ શક્તિ જ નથી તો એ સમજાતું નથી. હા, એટલે છે ને, શક્તિના પ્રવચન છે. શક્તિનું જે પરિણમન હોય છે એ જેને શક્તિનું પરિણમન કહેવાય એ હંમેશા શુદ્ધ હોય, અશુદ્ધ ન હોય. શક્તિનું જેને પરિણમન કહેવાય. હવે આ જે વિભાવ રૂપી રાગનું પરિણમન થાય છે ને, એ શક્તિનું પરિણમન નથી, કોઈ શક્તિની વ્યક્તિ નથી. એ પરલક્ષ્ય થતો ક્ષણિક પર્યાયમાં પ્રગટ થતો સ્વતંત્ર ઉત્પાદ રૂપી વિભાવ ભાવ કહેવામાં આવે છે. એ શક્તિનો ભાવ નથી, રાગ છે. એ વિભાવ છે. એ વિભાવ હંમેશા પરના લક્ષ્ય ઉત્પન્ન થાય, અને શક્તિમાં વ્યક્તિ શક્તિની થાય. એ શક્તિરૂપ પરિણમે એ હંમેશા સ્વભાવના લક્ષ્ય વ્યક્ત પરિણમન શુદ્ધ થાય. અને શક્તિનું પરિણમન હોય એમાં ક્યારેય અશુદ્ધતાનો જન્મ ન થાય, ક્યારેય વિભાવનો જન્મ ન થાય. એમાં હંમેશા શુદ્ધરૂપ પરિણમન જ હોય. અને જે વિભાવનું પરિણમન થાય છે એ ઉત્પાદમાં પરિણમન થતું હોવા છતાં, એ ઉત્પાદ વ્યક્તરૂપ હોવા છતાં એ પરના લક્ષ્ય પરિણમતો ભાવ હોય એને જ ખરેખર રાગરૂપી વિભાવ કહેવામાં આવે. ત્યાં જે શક્તિના પરિણમનમાં જે લીધું છે કે ભાવરૂપ પરિણમે, પરના અભાવ રૂપે પરિણમે, એ બધી ચર્ચાઓ ભાવ અભાવ રૂપે પરિણમે, અભાવ ભાવરૂપ પરિણમે, ભાવ 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 રૂપે પરિણમે, અભાવ ભાવ 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 અભાવ રૂપ પરિણમે, અને પછી કોઈને કોઈ નિર્મળ પર્યાય હોય જેવી 39ની ભાવ શક્તિ, એ જ્યાં બતાવવામાં આવ્યું છે 33 થી 39 શક્તિમાં, એ ખરેખર શુદ્ધ પરિણમનની ચર્ચાઓ છે બધી. એ શુદ્ધ પરિણમન જ શક્તિનું પરિણમન નિર્મળ જ હોય, એમાં ક્યાંય અશુદ્ધ પરિણમનની ચર્ચા આવતી નથી. પણ અહીંયા રાગ ને જ્ઞાનની જુદાઈની ચર્ચા છે. એટલે પ્રગટ થતો રાગ ભાવ છે એ નિયમથી પરના લક્ષ્ય થતો હોવાથી તેને વિભાવ કહેવામાં આવે. એ શક્તિના સ્વભાવની વ્યક્તિ નથી,
એ વિભાવરૂપ પરિણમતો ભાવ પૂતગલ સાથે સંબંધ રાખતો હોવાને કારણે, જીવનો સંબંધ છોડતો હોવાને કારણે એ ખરેખર પૂતગલના લક્ષ્ય થતું પરિણમનને પૂતગલના ખાતામાં જ નાખવામાં આવે છે રાગને. એમ અહીંયા સિદ્ધ કરવું છે. ઓલો વિષય જુદો છે, શક્તિની વ્યક્તિનો આખો. જે શક્તિનું પરિણમન છે એ ઉત્પાદ જ છે અને ઉત્પાદમાં થતો ભાવ શક્તિનું પરિણમન છે ને, એ શક્તિનું પરિણમન કોઈ દિવસ અશુદ્ધ ન હોય, અને જેટલું અશુદ્ધ પરિણમન થાય છે એ શક્તિનું પરિણમન નથી, પણ એ નિમિત્તના લક્ષ્ય થતું વિભાવરૂપ પરિણમન છે. શક્તિનું પરિણમન હંમેશા શુદ્ધ હોય. જે શક્તિરૂપ પરિણમન થાય વ્યક્તિનું એ હંમેશા શુદ્ધ હોય, પણ વ્યક્તિ છે એ વ્યક્તિ થઈ શક્તિની ઉત્પાદ રૂપે, પણ એ ઉત્પાદ છે એ કોનો સ્વભાવ છે તો કે દ્રવ્યનો સ્વભાવ, ધ્રુવનો સ્વભાવ. પણ એ ધ્રુવને ભૂલી ગયો છે ઉત્પાદ. એ ધ્રુવને ભૂલી અને વિભાવ સાથે સંગ કરે છે, એ પર સાથે સંગ કરે છે. પોતાના અસ્તિત્વને ભૂલી ગયો છે ઉત્પાદ, કે હું કોની પ્રજા છું અને મારા પિતા કોણ છે. એ પોતાનો પિતા દ્રવ્ય છે, તે ઉત્પાદ પુત્ર છે, એ પોતાના પિતાને ભૂલ્યો છે. એ પોતાના પિતાને ભૂલી અને પરસંગમુક્તા કરી છે, માટે એમાં વિભાવનું પરિણમન થયું છે. અને શક્તિનું પરિણમન હોય એ હંમેશા શક્તિરૂપ અને શક્તિ જેવું હોય, એને શક્તિનું પરિણમન કહેવામાં આવે. શક્તિના પરિણમનમાં વિભાવ જો આવી જાય તો એ શક્તિનું પરિણમન નથી, એ વ્યક્તિ થઈ એ વ્યક્તિ પરના લક્ષ્ય થતી હોવાથી એ પૂતગલનું પરિણમન કહેવામાં આવે છે. એમ સમજણમાં લેવાનું છે આપણે. એ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો છે શક્તિના, 47 શક્તિના પ્રવચન. સમયસાર સીધી 12મા ભાગમાં અક્ષરસ થાપ્યા છે આપણે. એમાં 33 થી 39 શક્તિ વાંચજો તમે, એમાં બધો વિસ્તાર છે, ગુરુદેવે કરેલો છે વિસ્તાર. ભાઈ એ પ્રશ્ન એમ થાય છે કે જો વિભાવ થાય છે, વિભાવ એટલે આ શુદ્ધ શક્તિનું એ વાત નથી અહીંયા, તો વિભાવ જે જાય થાય છે ત્યારે બી પુરુષાર્થ તો છે જ કોઈ જાતનો, એટલે તો અહીંયા વીર્ય ગુણનો વિભાવ પર્યાય એવી રીતે લેવાનું. હા, એટલે એ વિપરીતતા છે. ગુણ દરેક ગુણની વિપરીત થઈ ગઈ પર્યાય. એક પર્યાય વિપરીત થાય એટલે અનંત ગુણની અનંત પર્યાયનું વિપરીત પરિણમન થઈ ગયું. કોઈ પણ એક ગુણની પર્યાય વિપરીત પરિણમે. સમ્યક દર્શન પછીની ચર્ચા જુદી છે, સમ્યક દ્રષ્ટિ થવાની ચર્ચા જુદી છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ એમ કીધું કે અમે જંગલમાં ગયા હતા ત્યારે અનંત ગુણમાંથી અમે 21 ગુણ એવા કાઢ્યા કે જે વિભાવ રૂપે પરિણમે છે. એના સિવાયના અનંતમાંથી 21 ગુણ બાદ કરો વિભાવ રૂપે પરિણમનના, તો એના સિવાય તો બીજા બધા ગુણો શુદ્ધ રૂપે જ પરિણમે છે. તો એનો મતલબ એવો થઈ ગયો કે આટલા ગુણો શુદ્ધ રૂપે પરિણમે છે એટલે એટલી તો બધાને શુદ્ધતા છે અને 21 ગુણની જ શુદ્ધતા છે, એમ નથી કહેવાનું. કોઈ પણ જીવને જ્યાં સુધી શ્રદ્ધાની પર્યાયમાં સમ્યક દર્શન ન આવે ત્યાં સુધી બધું પરિણમન તેનું વિભાવ રૂપ જ ચાલે છે. જ્યારે શ્રદ્ધાની ગુણ પર્યાય સમ્યક રૂપે પરિણમે ત્યારે સર્વગુણાસ્તે સમ્યકત્વ એવો ન્યાય સિદ્ધાંત લાગુ પડે. ત્યારે અનંત ગુણની અનંત પર્યાય એક બે શુદ્ધતા રૂપે પરિણમી જાય. જ્યાં સુધી શ્રદ્ધાનું પરિણમન અશુદ્ધ રૂપે મિથ્યા દર્શન રૂપે ચાલતું હોય ત્યાં સુધી કોઈ ગુણની પર્યાય શુદ્ધ રૂપે પરિણમી શકે નહીં. એમાં આશય કહેવાનો છે. તો ભાઈ પ્રશ્ન એમ થાય છે કે જે વિભાવ રૂપ પરિણામે એ પણ કાર્ય તો થયું, તો કાર્ય થયું તો એમાં જો શક્તિ વપરાણી તો એ શક્તિને આપણે કેવી રીતે જોવાની? એ શું છે? તો એ શક્તિનું વિપરીત પરિણમન છે. વિપરીત પરિણમન છે, અવિપરીત પરિણમન નથી. એ શક્તિનું વિપરીત પરિણમન છે. આ રાગ છે ને, રાગ એ ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે. રાગ છે ને એ ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે, અને શક્તિની વ્યક્તિ હોય ને એ અવિપરીત પરિણમન હોય. આ વિપરીત પરિણમન છે. હા, બરાબર. થેન્ક યુ ભાઈ. હા, બહુ ધન્યવાદ ચેતનભાઈ. હાજી, એક ક્વેશ્ચન છે કે મારો અલગથી ક્વેશ્ચન છે કે જોડણી ક્ષાયિક એ શું છે એ સમજાવશો? હા, જોડણી ક્ષાયિક છે ને એ પૂજ્ય બહેનશ્રીની નિર્વિકલ્પ દશામાં એના નિર્મળ જ્ઞાનની અનુભૂતિમાં એવો પ્રકાર ભજ્યો કે અમારું આ કાળનું સમ્યક દર્શન છે. એ સમ્યક દર્શન તો અત્યારે તીર્થંકર ભગવાનની કેવડીની હાજરી ન હોય, ચોથો કાળ ન હોય તો ક્ષાયિક સંકિત તો થાય નહીં. તો અમારું સંકિત તો અત્યારે ક્ષયોક્ષમ છે, પણ અમારું ક્ષયોક્ષમ સંકિત એવું છે કે એ હવે ક્યારેય પડવાનું નથી. ભલે ક્ષાયિક ન હોય પણ અમારું પડવાનું નથી સંકિત, એવું સંકિત છે. કારણ કે સમયસારની 38મી ગાથામાં
અપ્રતિહત ભાવની વાત આવી છે, જે પૂજ્ય ગુરુદેવ શ્રીએ ખૂબ સ્પષ્ટ કરી છે. અને પ્રવચન સાર હિનાબેન લાગે છે ટાઈમ થઈ ગયો, 1 કલાક ઉપર થઈ ગયું.